હેલો મિત્રો, આજનો વિષય છે અનાનસ. આજે આપણે અનાનસ શું છે, અનાનસનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ, આ ઉપરાંત તેમાં રહેલા પોષક તત્વો અને તેના શું ફાયદાઓ છે. સાથે અનાનસનો ઉપયોગ કઈ સિઝનમાં કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ. આ ઉપરાંત કેવા લોકોએ અનાનસ ના ખાવા જોઈએ તેના વિશે જાણકારી મેળવીશું. અનાનસ શું છે? અનાનસ ઉષ્ણકટિબંધીય ફળ છે, જેની સપાટી બહારથી પીળી અથવા તો સોનેરી દેખાય છે. આ ઉપરાંત તે ખરબચડી અને કાંટાયુક્ત હોય છે. તેના ઉપરના ભાગમાં લીલા પાન આવેલા હોય છે, જે ખરબચડા હોય છે. આ ઉપરાંત તે અંદરથી માંસ પીળું, સ્વાદિષ્ટ, રસદાર, મીઠું અને તીખાશયુક્ત જોવા મળે છે. અનાનસનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ શું છે? અનાનસનું ઉત્પાદન કોઈ એક વ્યક્તિએ નહોતું કર્યું, પરંતુ એક એરિયાના વ્યક્તિએ કર્યું હતું, જેમ કે દક્ષિણ અમેરિકા. ત્યાર પછી તેનો ફેલાવો દક્ષિણ બ્રાઝિલ અથવા તો ઉત્તર આર્જેન્ટિનામાં થયો હતો. ત્યાંથી તેનો ફેલાવો યુરોપ જેવા દેશોમાં થયો. ત્યાંથી તેને સ્થળાંતરિત કરવામાં આવ્યું કેરેબિયન, મધ્ય અમેરિકા અને મેક્સિકો. 16મી અને 17મી સદીમાં અનાનસનો ફેલાવો આફ્રિકા અને એશિયામાં થયો. 17મી અને 18મી સદીમાં યુરોપમાં ખૂબ જ મોંઘા ભાવમાં અનાનસ મળતા હતા. 19મી સદીમાં અનાનસની આધુનિક ખેતી ફિલિપાઈન્સમાં કરવામાં આવી. 2023 અને 24ના ડેટા એવું સૂચવે છે કે અનાનસની સૌથી વધારે ખેતી યુરોપ જેવા દેશોમાં કરવામાં આવે છે. ત્યાર પછી ભારત, ફિલિપાઈન્સ, ચીન, થાઈલેન્ડ, અમેરિકા, બ્રાઝિલ જેવા દેશો પણ અનાનસની ખેતી કરે છે. અનાનસને સંપત્તિ અને રોયાલિટીનું પ્રતીક માનવામાં આવે છે. અનાનસમાં કેટલાક પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો આવેલા છે અને તેના શું ફાયદાઓ થાય છે. અનાનસમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન B6, ફોલિક એસિડ અને થાઇમિન આવેલા હોય છે. આ ઉપરાંત મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ અને કોપર જેવા ખનિજ તત્વો જોવા મળે છે. સાથે બ્રોમેલેન અને એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ આવેલું હોય. અનાનસ ખાવાથી આપણને શું ફાયદાઓ થઈ શકે? પહેલું, અનાનસમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય. અનાનસમાં વધુ પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ આવેલું હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત શરીરને લાગતા ચેપ અને બીમારીઓ સામે રક્ષણ આપે છે. સાથે ઓક્સિડેટિવ તણાવ સામે લડવામાં ખૂબ જ મદદરૂપ છે. આ ઉપરાંત ક્રોનિક રોગોના જોખમને ઘટાડે છે. બીજું, અનાનસમાં આવેલું બ્રોમેલિન પાચનમાં મદદ કરે છે. અનાનસમાં બ્રોમેલિન નામનું ઉચ્ચેચક આવેલું હોય છે, જે પાચનમાં પ્રોટીનને તોડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત પાચનને સરળ બનાવે છે અને આંતરડાને તંદુરસ્ત રાખે. ત્રીજું, બળતરા અને પીડાથી રાહત. બ્રોમેલિન બળતરા વિરોધી ગુણધર્મ ધરાવે છે, જેના કારણે સંધિવા અને સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત આપે છે. ચોથું, હૃદય સ્વાસ્થ્યને ટેકો આપે છે. અનાનસમાં બ્રોમેલિન અને પોટેશિયમ આવેલું હોય છે, જેમાં બ્રોમેલિન લોહીને પાતળું અને ગંઠન ઘટાડી શકે છે. આ ઉપરાંત પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પાંચમું, હીલિંગ અને પુનઃપ્રાપ્તિને વેગ આપે છે. કોઈ પણ સર્જરી પછી અથવા તો ઇન્જરી પછી સોજાને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ. છઠ્ઠું, કેન્સર સામે લડવામાં મદદ કરી શકે. અભ્યાસો સૂચવે છે કે અનાનસમાં આવેલું બ્રોમેલિન કેન્સરના કોષોના વિકાસને ઘટાડી શકે છે. સાતમું, હાડકાં અને ત્વચાના આરોગ્યને સુધારે છે. અનાનસમાં વિટામિન સી અને મેંગેનીઝ આવેલું હોય છે, જે કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન કરે છે, જેના કારણે મેંગેનીઝ હાડકાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત વિટામિન સી ત્વચાની કરચલીઓને ઘટાડે છે. આપણે અનાનસ રોજિંદા સમયમાં ક્યારે ખાવું જોઈએ? પહેલું, સવારમાં. બીજું, કસરત પહેલા અથવા તો કસરત પછી. ત્રીજું, સવાર અથવા તો બપોરની મધ્યમાં. ચોથું, જમ્યા પછી. કયા સમયે અનાનસ ના ખાવું જોઈએ? પહેલું, ભૂખ્યા પેટે. બીજું, સૂતા પહેલા. સૌથી વધારે અનાનસની સિઝન કયા સમય પર આવે છે? પહેલું, ઉષ્ણકટિબંધીય પ્રદેશો જેવા કે બ્રાઝિલ, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સ, જ્યાં માર્ચથી જુલાઈ મહિના સુધી અનાનસ જોવા મળે છે. બીજું, અમેરિકા, જ્યાં એપ્રિલ અને મે મહિનામાં અનાનસ જોવા મળે છે. ત્રીજું, મેક્સિકો, જેમાં ડિસેમ્બરથી મે મહિના સુધી અનાનસ જોવા મળે છે. ચોથું, કેરેબિયનમાં માર્ચથી જુલાઈ સુધી જોવા મળે છે. તમારા આહારમાં અનાનસનો ઉપયોગ કઈ રીતે કરી શકો? તાજા અનાનસ, સ્મૂધી, જ્યુસ, બ્રેડ ઉપર જામ લગાવીને, કેક, આઈસ્ક્રીમ, મીઠાઈ, સલાડ, રાઈસ અને અથાણા બનાવવામાં. કેવા પ્રકારના રોગ ધરાવતા લોકોએ અનાનસ ના ખાવા જોઈએ? અનાનસમાં વધુ પ્રમાણમાં પોષક તત્વો આવેલા છે, જે આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ અમુક પ્રકારના રોગ ધરાવતા લોકો અનાનસ ખાય તો તેને નુકસાની પણ થઈ શકે. પહેલું, અનાનસની એલર્જી ધરાવતા લોકો. જો અનાનસ ખાવાથી શરીર પર ખંજવાળ આવવી, સોજા અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો અનાનસ ના ખાવા જોઈએ. બીજું, જે લોકો લોહી પતલું કરવાની દવા લે છે તેવા લોકો. જો પેટમાં અલ્સર અથવા તો અનાનસ ખાવાથી ગળામાં બળતરા થતી હોય તો તેવા લોકોએ અનાનસ ના ખાવા જોઈએ. ચોથું, ડાયાબિટીસ ધરાવતા લોકો. અનાનસમાં સુગરનું પ્રમાણ વધારે આવેલું હોય છે, જેથી ડાયાબિટીસ ધરાવતા લોકો અનાનસ ખાય તો તેના બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે, જેથી તેને અનાનસ ના ખાવું જોઈએ. પાંચમું, દાંતની સમસ્યા ધરાવતા લોકો. જો તમને આમાંથી કોઈ પણ પ્રકારની બીમારી હોય તો
તમારા નજીકના ડોક્ટરની સલાહ લેવી. આવી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો, સાથે સબસ્ક્રાઇબ કરો.